નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાંકરીનો 23મો પાટોત્સવ ઉત્સાહભેર ઉજવાયો। સન 1971માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા બાદ સાંકરીમાં પ્રથમ શિખરબદ્ધ મંદિર કરી અને દક્ષિણ ગુજરાતની મહાન તીર્થધામની ભેટ આપી। અહીં સત્સંગ વધતા સન 2001માં પ્રમુખ સ્વામી મહારાજે પથ્થરનું મોટું શિખરબદ્ધ મંદિર કર્યું હતું, જેનો 23મો પાટોત્સવ તારીખ 1/6/2024ના રોજ ખૂબ જ ધામધૂમથી રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો। સવારે 7:30 થી 9 દરમિયાન ગોંડલ, સુરત, નવસારી, ઉંકાઈ, રાજકોટ વગેરે મંદિરોના સંતો દ્વારા ઠાકોરજીનો પંચામૃત અભિષેક વિધિ સાથે તથા મહાપૂજા વિધિ સંપન્ન થઈ। 9:30 થી 12 દરમિયાન સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં ઉકાઈ મંદિરના કોઠારી પૂજ્ય યોગી સ્વામી તથા સાંકરી મંદિરના કોઠારી પૂજ્ય પુણ્યદર્શન સ્વામીએ શરૂઆતમાં પ્રાસંગિક વક્તવ્યનો લાભ આપ્યો હતો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલના બાળકો યુવકોએ મંદિરની અસ્મિતા દ્રઢાવતો જોરદાર સંવાદ મંદિરમાં પ્રભુ બિરાજે છે રજૂ કર્યો હતો અને નૃત્ય પણ કર્યું હતું। અંતમાં સુરત મંદિરના કોઠારી પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી તેમજ ગોંડલ મંદિરના વડીલ સંત પૂજ્ય ધર્મચરણ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા। 2700 હરિભક્તોએ આ પાટોત્સવનો લાભ લીધો હતો। અંતમાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સાંકરી મંદિરના સંતો તેમજ સ્વયંસેવકોની જહેમતથી આ પાટોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ ગયો। ઈશ્વર સોલંકી, કલમયુદ્ધ સમાચાર, માંડવી।